નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। માર્ચ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જેમાં પણ આશ્ચર્યજનક બાબત એ છે કે ભર ઉનાળે કેટલીક જગ્યાએ અચાનક જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। જેમ કે પશ્ચિમ કચ્છમાં વાતાવરણમાં મોટી હલચલ જોવા મળી હતી અને કચ્છમાં ભર ઉનાળે વરસાદ આવ્યો હતો। બપોર બાદ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને હળવા છાંટા પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી। અહેવાલ એવા મળી રહ્યા છે કે પશ્ચિમ કચ્છના નખત્રાણા અને ભુજ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા। જો કે આ ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ વધુ સમય માટે વરસાદ ક્યાંય વરસ્યો ન હતો અને છૂટા છવાયા ઝાપટાના કારણે જરૂરથી પાકેલા પાક પર કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને પણ પાકની ચિંતા થવા લાગી હતી। જો કે આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી અને અચાનક શરૂ થયેલા વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા, જેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે। આ કમોસમી વરસાદની અસરથી કેસર કેરીના પાક માટે ખતરો સર્જાયો છે અને આના કારણે ખેડૂતોમાં પણ ચિંતા બેઠી છે। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી હતી। આ સાથે તેમણે જણાવ્યું હતું કે 20 એપ્રિલથી ગરમી વધુ પડવાની શક્યતા છે, જ્યારે 26 મે સુધીમાં આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે। તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની પણ શક્યતા છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે। કચ્છમાં પવનની સાથે ગરમી પડવાની શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।